ચેપ્ટર નંબર 2ની અંદર સ્વાધ્યાયનો 25 નંબરનો દાખલો આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટર શોધો. 300 વોલ્ટના સપ્લાય માટે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ એટલે દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર શોધો. તો ફિગર પરથી કહી શકાય કે C2 અને C3 અને C3 જેમના કેપેસિટન્સ હોય તેવા બે કેપેસિટર શ્રેણીમાં છે. કેવી રીતે વિચારીશું? ધારો કે બેટરીમાંથી પ્લસ ક્યુ વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર બેટરીનો ક્યુ એવું ધારી લઈશું. થોડોક વિદ્યુતભાર આ બંનેમાંથી પાસ થશે અને થોડોક ઉપર જશે, એટલે કે આ બંને કેપેસિટરની અંદરથી પસાર થતો વિદ્યુતભાર એક સમાન હોવાથી કહી શકાય કે C2 અને C3 શ્રેણીમાં છે. શ્રેણી માટે વિદ્યુતભાર સમાન હોય છે, એટલે કે જેટલા બી કેપેસિટર હોય એમના પરનો વિદ્યુતભાર જો એક સમાન હોય તો એ બધા જ કેપેસિટર શ્રેણીમાં કહી શકાય. તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/C' ઇઝ ઇક્વલ ટુ 1/C2 પ્લસ 1/C3. તો C2 બરાબર 200, C3 બરાબર પણ 200 થાય, એટલે સમતુલ્ય કેપેસિટન્સ 2/200 એટલે કે 1/100 પિકા ફેરાડે. જો વ્યસ્ત કરીશું તો C' ઇઝ ઇક્વલ ટુ 100 પિકા ફેરાડે. સમજવા માટે આ ફિગર દોરી શકાય, પરીક્ષામાં આ ફિગર દોરવી ફરજિયાત નથી. C' બરાબર 100 પિકા ફેરાડે અને C1 બરાબર પણ 100 પિકા ફેરાડે, એટલે કે C1 અને C' બંને એકબીજાને સમાંતર છે, એટલે કે C' અને C1 એકબીજાને સમાંતર. તો સમાંતર માટે સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે C" ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C', તો 100 પ્લસ 100 કે C1 બરાબર પણ 100 અને C' બરાબર પણ 100, એટલે કે 200 પિકા ફેરાડે. C' અને C1 એકબીજાને સમાંતર હોવાથી તેનું સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે C'. C' સિમ્બોલ તમે પોતાની રીતે લઈ શકો. આની અંદર આવું પણ સિમ્બોલ લઈ શકાય, C23 કઈ બી સિમ્બોલ લઈ શકાય. સમીકરણમાં ભૂલ ન પડવી જોઈએ. આ સૂત્ર શ્રેણી માટે ઉપયોગમાં આવશે. આ સમીકરણ સરવાળો એટલે કે સમાંતર માટે. હજુ સમજવા માટે એક ફિગર જોઈશું કે આ બંનેનું સમતુલ્ય એટલે કે C' અને C4 એટલે 300 વોલ્ટની બેટરી, પ્લસ છેડો માઇનસ છેડો. તો જોઈ શકાય કે આમાંથી Q જેટલો વિદ્યુતભાર નીકળે તો C' માંથી પાસ થાય એટલો C4 માંથી પાસ થાય, એટલે કે ફિગર પરથી કહી શકાય C' અને C4 શ્રેણીમાં, કારણ કે બંનેની અંદરથી પસાર થતો વિદ્યુતભાર એક સમાન હોવાથી બંને શ્રેણીમાં કહી શકાય. હવે શ્રેણી માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/Cp ઇઝ ઇક્વલ ટુ 1/C" પ્લસ 1/C4. C' એટલે કે 1/200, C4 એટલે કે 100. આનું સાદુરૂપ આપતા 100 વત્તા 200 છેદમાં 200 ગુણ્યા 100, અને ફાઇનલ આન્સર એટલે કે Cp ઇઝ ઇક્વલ ટુ 200/3
પિકાફેરાડે. તો એક જવાબ આવી ગયો સમતુલ્ય કેપેસિટન્સ. C2 C3 નું શ્રેણી કરીશું, એનો જે જવાબ આવશે C1 સાથે સમાંતર કરીશું, એ 3 નો જે જવાબ આવશે એને C4 સાથે શ્રેણી કરીશું, જેથી ફાઇનલ આન્સર આવે Cp = 200/3 પિકાફેરાડે. ફિગર પરથી કહી શકાય કે C2 અને C3 નું સમતુલ્ય એટલે કે C' અને C1 બંનેનું એટલે કે બંને માટે કેપેસિટન્સ સમાન હોવાથી બંને પરનો વિદ્યુતભાર એક સમાન બને છે. એટલે કે C1 ને અનુરૂપ વિદ્યુતભાર ધારો કે Q1 અને C2 C3 ને અનુરૂપ C2 અને C3 ને અનુરૂપ વિદ્યુતભાર ધારો કે Q2 અને Q3 = Q'. આ બંનેનો સમતુલ્ય કેપેસિટન્સ આ ફિગર પરથી જોઈ શકાય કે ધારો કે આની અંદર ગયેલો વિદ્યુતભાર અને આની અંદર ગયેલો વિદ્યુતભાર એક સમાન થાય, કારણ કે આની કિંમત પણ 100 અને આની કિંમત પણ 100. તો સૌ પ્રથમ કુલ કેપેસિટન્સ પરથી કુલ વિદ્યુતભાર ગણીશું. કુલ વિદ્યુતભાર તો કેપેસિટન્સની વ્યાખ્યા પરથી ગણી શકાય Q = CV. એટલે અહીંયા P લખીશું, કારણ કે કુલ કેપેસિટન્સ શોધ્યું આપણે Cp × V. તો Cp એટલે કે 200/3 પિકાને આપણે કન્વર્ટ કરીશું 10-12 ફેરેડે અને વોલ્ટેજ આપેલા 300. તો કુલ વિદ્યુતભાર બને 2 × 3 કેન્સલ થાય અને સાદુરૂપ આપવાથી 10-8 કુલમ. એટલે કુલ વિદ્યુતભાર ગણવા માટે કુલ વોલ્ટેજ અને કુલ કેપેસિટન્સ પરથી કુલ વિદ્યુતભાર ગણી શકાય. હવે આ ફિગર પરથી કહી શકાય કે કુલ વિદ્યુતભાર બેટરીનો કેટલો Q અને બંનેનું કેપેસિટન્સ સરખું હોવાથી આની અંદર કેટલો વિદ્યુતભાર જશે Q/2, આની અંદર કેટલો જશે Q/2, અને C' એટલે શું C3 અને C2 નું શ્રેણી, એટલે જેટલો C' માં જશે એટલો જ આ બંનેમાં જશે. એટલે ફિગર પરથી કહી શકાય કે Q1 એટલે કેટલો Q/2 અને Q/2 Q એટલે 2 × 10-8 2 × 10-8 ભાગ્યા 2 એટલે 10-8 કુલમ. તે જ રીતે આના માટે પણ કહી શકાય Q/2 અને Q/2 એટલે કે 10-8 કુલમ. તો ઉપરના 3 કેપેસિટરમાંથી પસાર થતો વિદ્યુતભાર 10-8 કુલમ. ફરીથી એકવાર ફિગરમાં જોઈ શકાય કે ઉપરના ભાગમાં પસાર થતો વિદ્યુતભાર Q/2, આમાં પણ Q/2. તો જંકશનનો નિયમ લગાવીશું તો ફરીથી બંનેનો સરવાળો થાય, એટલે ફરીથી એકવાર Q, એટલે આની અંદરથી પસાર થતો વિદ્યુતભાર પણ Q. વિદ્યુતભારનું જે સંરક્ષણ થાય જંકશન પરના નિયમ પરથી, તો બંનેનો સરવાળો થાય એટલે ફરીથી Q બને, એટલે C4 ની અંદર પર કુલ વિદ્યુતભાર Q પસાર થાય છે. એટલે ફિગર પરથી કહી શકાય કે Q4 = Q, અને Q એટલે કે 2 × 10-8 કુલમ. તો દરેક કેપેસિટરનો વિદ્યુતભાર આ રીતે ગણી શકાય Q1, Q2 અને Q4. દરેક પરના વોલ્ટેજ ગણવા માટે કેપેસિટન્સની વ્યાખ્યાનો ઉપયોગ કરીશું. વ્યાખ્યા કંઈક આ પ્રમાણે હતી C = Q/V પરથી. તો V = Q/C. માનો કે પહેલા કેપેસિટરના વોલ્ટેજ, તો દરેક પરનો વિદ્યુતભાર V1 = Q1/C1. તો સિમ્બોલ આપણે લઈશું Q1. તો Q1 એટલે કે 10-8
અને C1 એટલે 10⁻10, તો વોલ્ટેજ થશે 100. તે જ રીતે V2 ની ગણતરી કરવા માટે તેના પરનો વિદ્યુતભાર અને તેનું કેપેસિટન્સ, તો Q2 એટલે 10⁻8 અને C2 એટલે પણ 2 × 10⁻10. જવાબ આવે 50 વોલ્ટ. તે જ રીતે V3 = Q3/C3, તો Q3 આપણે ગણી લીધા 10⁻8 અને C3 2 × 10⁻8, 2 × 10⁻10 એટલે કે 50 વોલ્ટ. અને V4 એટલે કે Q4/C4, તો 2 × 10⁻8 અને 10 × 10⁻10, 2 × 10⁻8/10⁻10 એટલે કે 200 વોલ્ટ. આ બધાનો સરવાળો કરીશું. 200 સરવાળો કરીશું તો ટોટલ થઈ જશે 200, 300 ને 400. આ પ્રમાણે વિચારવાનું નથી, કારણ કે આ ભાગ અને આ ભાગ એકબીજાને સમાંતર, અને આ બંનેમાંથી કોઈ એક આની સાથે સમાંતર વિચારી શકાય. એટલે આ બંનેનો સરવાળો કરીએ તો પણ 300 થાય, અથવા તો આનો અને આનો સરવાળો કરીએ તો બી 300 થાય. હા, બધા જ કેપેસિટર શ્રેણીમાં હોય તો સરવાળો કરીને કન્ફર્મ કરી શકાય, પણ જવાબ સાચો કે ખોટો એને કન્ફર્મ આ પ્રમાણે કરી શકાય કે આ વચ્ચેની શાખાના વોલ્ટેજ 100 અને નીચેની શાખાના એને નીચે શ્રેણીમાં 200 એટલે 300 થશે. આ પ્રમાણે વિચારીશું કે આના વોલ્ટેજ 200 શોધાયા ગણતરી પરથી, આના 50, આના 50 અને આના 100. તો શ્રેણી જોડાણમાં વોલ્ટેજનો સરવાળો થાય. તો આના ટોટલ વોલ્ટેજ કેટલા? 100. આના કેટલા? 100. બંનેમાંથી કોઈ એક જ શાખા લઈશું, એટલે આ આખાના થઈ જશે 100 વોલ્ટ, અને એની સાથે આ ભાગ શ્રેણીમાં એટલે 200, એટલે ટોટલ થયા 300. એટલે આ પ્રમાણે વિચારી શકાય. જરૂર નથી, પણ સમજવા માટે કે આ બંને એકબીજાને સમાંતર, એટલે કે આના 100 લો કે આના 100 લો, કોઈ ફરક પડતો નથી. એટલે 100 અને એની સાથે આ શ્રેણીમાં 200, એટલે ટોટલ થયા 300. ફરીથી એકવાર જોઈશું કે C2 અને C3 શ્રેણીમાં, તો એ બંનેનું પહેલાં સમતુલ્ય કેપેસિટન્સ, શ્રેણી જોડાણનું સૂત્ર આશા રાખું કે તમને યાદ હશે. તો 1/C' = 1/C2 + 1/C3. સાદુરૂપ આપવાથી જવાબ આવશે 100 પિકાફેરાડે. સમજવા માટે ફિગર દોરીશું કે એ બંનેનું સમતુલ્ય C' સાથે C1 નું સમાંતર, તો સમાંતર માટે સરવાળો થાય તો જવાબ આવે 200 પિકાફેરાડે. સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું, ક્રોસ ન થઈ જાય. હવે આ બંનેનું સમતુલ્ય ધારો કે C' અને C4 એકબીજા સાથે શ્રેણીમાં, તો શ્રેણીમાં ફરીથી એકવાર 1/CS is equal to 1/C++ plus 1/C4. S લખીશું સિરીઝ માટે, is equal to 200/3 પિકાફેરાડે. ફિગર પરથી કહી શકાય કે C' અને C1 બંને માટે કેપેસિટન્સ, એટલે કે C' અને C1 બંનેનું કેપેસિટન્સ સમાન હોવાથી બંનેનું કેપેસિટન્સ 100, જેથી બંને પરનો વિદ્યુતભાર એક સમાન લઈ શકાય. એટલે C1 ને અનુરૂપ વિદ્યુતભાર Q1 અને C2 અને C3 શ્રેણીમાં હતા, એટલા માટે એમની અંદરનો વિદ્યુતભાર Q2 = Q3 = Q'. તો Q ગણવા માટે એનું સૂત્ર કુલ વિદ્યુતભાર Q = CV, એટલે મિત્રો અહીંયા S કરીશું, સિરીઝ માટે CS. તો કુલ વિદ્યુતભાર બેટરીમાંથી નીકળ્યો 2 × 10⁻8 કુલમ. પછી 50% C1 માં જશે, એટલે Q/2 પરથી 10⁻8. 50% વચ્ચેની શાખા એટલે Q2 અને Q3 માટે વિચારી શકાય, is equal to Q', એટલે Q/2 10⁻8. અને Q4 એ બંનેનો સરવાળો, એટલે કે Q4 is equal to Q 2 × 10⁻8 કુલમ.
દરેક પરના વોલ્ટેજ ગણવા માટે કેપેસિટન્સની વ્યાખ્યા C બરાબર Q બાય V, સિમ્બોલ કેપિટલ Q લઈશું. હવે V ને કરતા બનાવીએ તો V1 બરાબર Q1 બાય C1, તે જ રીતે V2 માટે, તે જ રીતે V3 અને તે જ રીતે V4, દરેકની કિંમત મૂકી સોલ્વ કરીશું.